પુષ્પા કાકી, મારું નામ મયંક છે અને મારી ઉંમર 21 વર્ષની છે. આ વાત અમારા ફળિયામાં જ રહેતી અને પીતાંબર કાકાની બૈરી પુષ્પામાની છે. એની ઉંમર હશે કંઈક 32 જેટલી અને એની મોટી ગાંડ ભેંસના ફૂલા જેવી જ હતી. આ બૈરી બહુ જ ઝઘડાળુ અને લુચ્ચી છે એવું બધા જ કહેતા હતા. પણ અમારે લોકો સાથે એના સંબંધ સારા હતા. એ તુવેર હોલવા અને બીજા નાના નાના કામ કરવા માટે મમ્મી પાસે આવીને બેસતી હતી અને બેઉ અલકમલકની વાતોએ વળગતી હતી. પુષ્પા કાકી, મને પણ આજે ટીવીનો રિમોટ લાવવાનો છે, કબાટ ખસેડવાનો છે, ખીલી મારવાની છે અને એવા બીજા અનેક બહાના કરીને એના ઘરે બોલાવતી અને મને ચા પીધા વગર ક્યારે પાછો નહોતો આવવા દેતી. મને ખબર હતી કે આ મોટી ગાંડવાળી કાકીને મારો લંડ જોઈએ છે. જો કે પહેલા તો એના કામ સાચા સમજીને હું દોડીને એ કરવા દોડતો હતો. કાકી પણ હું જ્યારે એના ઘરે આવું ત્યારે મીઠી મીઠી વાતો કરતી હતી. ઘણી વખત મને થતું કે આને મારા કરતાં 2 થી 3 વર્ષ નાની જ એક છોકરી છે અને એ મારા લંડ લેવાના અભરખા રાખે છે. એની છોકરી નીલમ પણ એક મસ્ત માલ હતી, પણ એ ભોસડીની એના મામાને ત્યાં અમદાવાદમાં રહેતી હતી અને ખાલી વેકેશનમાં જ કરજણ આવતી હતી. મારે તો ડિમ્પલને પટાવવી પણ હતી, જો કે અહીં તો એની માં મને પટાવવા ફરતી હતી. મોટી ગાંડ વચ્ચેની સેક્સી ફાંટ. આજે તો પુષ્પા કાકીએ મને જ્યારે માળિયેથી બાચકા ઉતારવા બોલાવ્યો એટલે મને થઈ જ ગયું કે એને ચૂતમાં લંડ આપી દઉં અને ચાન્સ મળે તો એની મોટી ગાંડ પણ મારી લઉં. હું એના ત્યાં આવીને બેઠો અને એ ખસખસવાળો સરબત લઈને આવી ગઈ અને મને કહેવા લાગી કે મયંક, માળીએ અડધો બાચકો કણકી પડેલી છે, મને ઉતારી આપજે. હું નીચેથી પકડીશ અને તું મને ઉપરથી જ બાચકો આપી દેજે. મેં કહ્યું, ઠીક છે કાકી. સરબત પતી ગયા બાદ કાકી મને લઈને માળિયા તરફ જવા લાગી. હમણાં એને ખુલ્લી નાઇટી પહેરેલી હતી અને એની મોટી ગાંડ એમાં બહુ જ સેક્સી લાગી રહી હતી. એ મને બાચકો બતાવવા માટે પોતે પહેલા સીડી પર ચઢી અને હું એની ગાંડની વચ્ચે પડેલી ફાટ જોઈ રહ્યો હતો. એ બહુ જ સેક્સી લાગી રહી હતી. આંટીએ અંદર પેન્ટી પહેરેલી નહોતો કેમ કે અજવાળામાં પડછાયો પડતો હતો અને એની પ્રોટી ગાંડનો આકાર દેખાતો હતો. માસે લંડ આજે પહેલી વખત આંટીને જોઈને ઊભો થયેલો હતો. મને કોણ જાણે કેમ આજે આંટીની ગાંડ બહુ જ સેક્સી લાગી રહી હતી. મને ત્યાં જ એક યુક્તિ મગજમાં આવી. હું સીડી પકડીને ઊભો હતો અને આંટીની ગાંડ બિલકુલ મારી સામે જ હતી. મેં સીડીને થોડી ડોલાવી અને સીધા જ મારા બેઉ હાથ આંટીની મોટી ગાંડ ઉપર મૂકી દીધા. હું એવી એક્ટિંગ કરી રહ્યો હતો જાણે કે હું આંટીને પડવાથી બચાવી રહ્યો હતો. આંટીના સેક્સી ફૂલા ઠંડા ઠંડા